તો સાવરણીના 15 જ્યોતિષી ઉપાય। વાસ્તુશાસ્ત્રમાં સાવરણીનું ખૂબ જ મહત્ત્વ છે। એવું માનવામાં આવે છે કે સાવરણીમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે। જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીના અનેક પ્રકારના ઉપાયો જણાવવામાં આવ્યા છે। આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ સાવરણીનું અપમાન કરે છે તો તેના ઘરમાં ગરીબી આવે છે। એવી ઘણી બાબતો છે જેને ધ્યાનમાં રાખવી જોઈએ, જેમ કે ઘરમાં સાવરણી રાખવાની જગ્યા અને સાવરણીથી વાળવાનો યોગ્ય સમય। જો વ્યક્તિ સાવરણીનો યોગ્ય ઉપયોગ કરે છે તો દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે। આજે અમે તમને સાવરણીના કેટલાક એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેને ઘરમાં અપનાવવાથી હંમેશા સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે અને ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહે છે। તો ચાલો જાણીએ એ ઉપાયો વિશે। એ જાણીએ તે પહેલાં, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયોને લાઈક કરશે, ચેનલને સબસ્ક્રાઈબ કરશે, તેના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન થાય। તો ચાલો જાણીએ સાવરણીના જ્યોતિષી ઉપાયો। નંબર 1, કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી બહાર નીકળે ત્યારે સાવરણીથી ન વાળવું જોઈએ। જો તમે ઘરની સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હો તો જ્યારે કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળે ત્યારે તે સમયે સાવરણીથી વાળવું જોઈએ નહીં। એવું માનવામાં આવે છે કે ઘરની બહાર નીકળતા જ ઘર સાફ કરવાથી કામમાં સફળતા નથી મળતી। ખાસ કરીને જ્યારે પણ ઘરના વડીલ બહાર જાય ત્યારે આવું ન કરવું જોઈએ। નંબર 2 છે, કૃષ્ણ પક્ષમાં સાવરણી ખરીદો। જ્યારે પણ તમે નવી સાવરણી ખરીદો છો ત્યારે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સાવરણી હંમેશા કૃષ્ણ પક્ષમાં અને શુક્રવારે જ ખરીદવી જોઈએ। તમારે શનિવારથી હંમેશા નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ। જો તમે આ દિવસે નવી સાવરણીનો ઉપયોગ કરવાનું શરૂ કરો છો તો આ ઉપાયથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે। નંબર 3, સાવરણી પર ક્યારેય પગ ન મૂકવો। શાસ્ત્રો અનુસાર સાવરણી દેવી લક્ષ્મીની પ્રિય વસ્તુમાંથી એક માનવામાં આવે છે, કારણ કે સાવરણીની મદદથી ઘરની ગંદકી સાફ થાય છે અને દેવી લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ જ પસંદ છે। આવી સ્થિતિમાં જ્યારે પણ તમે અજાણતા સાવરણી પર પગ મૂકો છો ત્યારે બંને હાથ જોડીને માફી માંગવી જોઈએ, તેમજ તેને ક્યારેય ઓળંગવી એટલે કે ટપવી જોઈએ નહીં। આ ઉપરાંત તમારે ક્યારેય સાવરણી ગટર નજીક ન રાખવી જોઈએ। સામાન્ય રીતે ઘરમાં સાવરણીને ગંદી વસ્તુ માનવામાં આવે છે અને તેને નાળા પાસે રાખવામાં આવે છે। જો તમે પણ આવું કરો છો તો આમ ન કરવું જોઈએ, જેના કારણે ધનની હાનિ થઈ શકે છે। નંબર 4, ભૂલથી પણ જૂની સાવરણી ન ફેંકો। એવું માનવામાં આવે છે કે ઘરમાં જૂની અને તૂટેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ તમારે હંમેશા શનિવાર, અમાવસ્યા અથવા તો હોલિકા દહનના દિવસે જ જૂની સાવરણી બહાર કાઢવી જોઈએ। જો તમે સાવરણીને આ દિવસે ઘરની બહાર કાઢો છો તો સાવરણી સાથે ઘરની નકારાત્મક શક્તિઓ પણ ઘરની બહાર નીકળી જાય છે અને ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે। જો તમે ક્યારેય કોઈ અન્ય દિવસે ઘરની બહાર જૂની સાવરણી લઈ જાઓ છો તો તે તમારા ઘરમાં ગરીબીને આમંત્રણ આપે છે। નંબર 5, કયા સમયે સાવરણીથી વાળવું જોઈએ। દરેક કામ કરવા માટે યોગ્ય સમય હોય છે। તમારે વાસ્તુ પ્રમાણે યોગ્ય સમયે ઘરની સફાઈ પણ કરવી જોઈએ। સામાન્ય રીતે દરરોજ સવારે ઘર સાફ કરવામાં આવે છે। વાસ્તુ અનુસાર સવારના સમયે સાવરણીથી વાળવું જોઈએ, પરંતુ સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગી જાય પછી વાળવું જોઈએ। જો તમે અંધારામાં સાવરણી લગાવો છો તો જે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રાતોરાત પ્રવેશ કરે છે તે ઘર સાફ કર્યા પછી પણ
બહાર નથી આવતી. તેથી તમારે સૂર્યોદય એટલે કે સૂર્ય ઉગી જાય પછી જ ઘર સાફ કરવું જોઈએ. જ્યોતિષીઓ પણ સૂર્યાસ્ત એટલે કે સૂર્ય આથમી જાય પછી ઘર સાફ ન કરવાની સલાહ આપે છે. સાંજે ઘર સાફ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને તમારે આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. નંબર 6. દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન કોઈપણ મંદિરમાં 3 સાવરણીનું ગુપ્ત દાન કરો. સાવરણી દાન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો. મંદિરમાં સાવરણી દાન કરતા પહેલાં શુભ મુહૂર્ત અવશ્ય તપાસો. જો તે દિવસે કોઈ શુભ યોગ કે તહેવાર હોય તો આ દાનનું મહત્ત્વ વધી જાય છે અને દેવી લક્ષ્મીનો ઘરમાં કાયમ વાસ થાય છે. જે દિવસે આ કામ કરવાનું હોય તેના 1 દિવસ પહેલાં તમારે 3 સાવરણી ખરીદવી જોઈએ. જ્યારે પણ તમે નવા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે તમારે નવી સાવરણી લઈને જ ઘરની અંદર જવું જોઈએ. આ એક સારું શુકન માનવામાં આવે છે. આ નવા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સુનિશ્ચિત કરશે. નંબર 7. સોનાની સાવરણીનો ઉપાય. જ્યોતિષમાં સાવરણીની મદદથી ધનવાન બનવા માટે ઘણા ઉત્તમ ઉપાયો સૂચવવામાં આવ્યા છે. સોનાની સાવરણીનો ઉપાય પણ તેમાંથી એક છે. જે લોકો સોનાની નાની સાવરણી બનાવીને તિજોરીમાં અથવા તો જ્યાં ઘરેણાં હોય ત્યાં રાખે છે તેમના ઘરમાં ધનની કમી નથી આવતી. ધ્યાન રાખો કે આ સાવરણીને પહેલાં દેવી લક્ષ્મી પાસે રાખવી અને તેની પૂજા કરવી ફરજિયાત છે. ત્યારબાદ તમે તેને તિજોરીમાં રાખી શકો છો. નંબર 8. હંમેશા આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાવરણી ક્યારેય ઘરની ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે ન રાખવી જોઈએ. જો તમે આ કરો છો તો તે ભગવાનના આગમનમાં અવરોધો બનાવે છે તેમજ ખરાબ નસીબ આપમેળે તમારા ઘરમાં આવે છે. સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તેને ઘરમાં ક્યારેય જોરથી ફેંકવી જોઈએ નહીં. જ્યાં સાવરણીનો અનાદર થાય છે ત્યાં માતા લક્ષ્મી નારાજ થઈને ઘર છોડીને નીકળી જાય છે. નંબર 9. સાવરણીથી આ ઉપાય કરી શકો છો. તમે એક નવી સાવરણી શુક્રવારના દિવસે ખરીદીને ઘરે લાવો. આ સાવરણીને દેવી લક્ષ્મીની સામે રાખો. હવે પહેલાં દેવી લક્ષ્મી માટે ઘીના 2 દીવા પ્રગટાવો. સૌ પ્રથમ દીપથી દેવી લક્ષ્મીની આરતી કરો. આરતી સમાપ્ત થયા પછી પ્રથમ આરતી દેવી લક્ષ્મીને આપો અને પછી બીજી સાવરણીને આપો અને અંતે આ આરતીને આખા ઘરમાં ફેલાવો. હવે બીજો દીવો સાવરણી સામે રાખો. આ પછી સાવરણીની પૂજા કુમકુમ, ચોખા, અબીર વગેરેથી કરો. આ પછી નવી સાવરણીથી તમે જ્યાં તમારી તિજોરી અથવા તો પૈસા રાખો છો તે રૂમને પહેલાં સાફ કરો. આમ કરવાથી તમારા રૂમમાં ઘણી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને આ સકારાત્મક ઉર્જા દેવી લક્ષ્મીને તે રૂમમાં આવવા માટે આકર્ષિત કરશે. નંબર 10. જો તમારા માટે શનિની સાડેસતી, ધૈયા અથવા મહાદશા ચાલી રહી છે તો શનિવારે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી. આવું કરવાથી શનિદેવ નારાજ થાય છે. આવી સ્થિતિમાં રવિવારે સાવરણી ખરીદી શકો છો અને શનિવારે ઘરમાં પહેલીવાર તેનો ઉપયોગ કરી શકો છો. નંબર 11. જૂની સાવરણી ઘરમાં છુપાવીને રાખો. વાસ્તવમાં ઘરના બધાની સામે ક્યારેય પણ સાવરણી બહાર ન રાખવી જોઈએ, પરંતુ જો સાવરણી જૂની થઈ જાય તો તેને ઘરમાં કોઈ જગ્યાએ છુપાવીને રાખો અને યોગ્ય દિવસે બધાથી છુપાવીને ઘરની બહાર રાખી દો. આ ઉપાયો તમારા ઘરમાં દેવી લક્ષ્મીને લાવવામાં મદદ કરશે. નંબર 12. પંચક દરમિયાન સાવરણી ન ખરીદો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પંચક ચાલી રહ્યું હોય ત્યારે સાવરણી ખરીદવી વર્જિત માનવામાં આવે છે. જ્યોતિષ અનુસાર પંચકનો સમય અશુભ માનવામાં આવે છે. આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવું સંપૂર્ણપણે વર્જિત છે. સાવરણી ઘરમાંથી ગરીબી દૂર કરે છે. ત્યારબાદ ધનની દેવી માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. નંબર 13. સાવરણી ક્યારેય પણ ઘરમાં ઊભી ન રાખવી જોઈએ.
ઘણા લોકો સાવરણી જૂની થઈ ગયા પછી તેનો ઉપયોગ કરે છે, પરંતુ તમારે એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે તમારે ક્યારેય તૂટેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ. તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ બગડે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.